તમારે પણ મારી જેમ આધાર કાર્ડ અને પાન કાર્ડ બંનેમાં નામ અલગ અલગ છે. મારે પણ તમારી જેવું જ હતું. મેં શું કર્યું, ઘરે બેઠા આ ફેરફારો કર્યા. હકીકતમાં તમે આધાર કાર્ડમાં જે નામ છે એ પાન કાર્ડમાં નામ ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં કરી શકો છો. કેવી રીતે કરવું ચાલો તમને જણાવું. સૌ પ્રથમ તમારે તમારું ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલની અંદર તમારે પાન કાર્ડ લખવાનું છે. પાન કાર્ડ તમે લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે NSDL. આ NSDL મેનેજર લોગિન ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમે ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. હવે આમાં પહેલું જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે કરેક્શન ચેન્જ. કરેક્શન ચેન્જ ઉપર સિલેક્ટ કર્યા બાદ નીચે તમારે સિલેક્ટ કરવાનું છે ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કર્યા બાદ તમારું નામ, આધાર કાર્ડ, એનો નંબર, તમારું નામ, પિતાશ્રીનું નામ, મોબાઈલ નંબર, આ બધી જ વિગતો ફોર્મ ફિલઅપ કરી લેવાનું. આ ફોર્મ ફિલઅપ કરી અને તમારે સબમિટ કરી દેવાનું છે. હવે તમારું જે નામ છે એમાં સુધારો થઈ જશે. હવે જો તમારે આવું નવું કાર્ડ જોઈતું હોય સુધારા સાથેનું, તો તમારે શું કરવાનું છે, નીચે એક ફોર્મ આવશે રીપ્રિન્ટનું. આ રીપ્રિન્ટની અંદર તમારે ક્લિક કરવાનું છે આ જ વેબસાઇટ પર, અને એની અંદર તમારે અમુક જે સરકારે નક્કી કરેલી રકમ ફીસ ભરવાની છે. આ ફીસ ભર્યા બાદ તમારા ઘરે કુરિયરમાં નવું પાન કાર્ડ આવી જશે. જો તમને આ માહિતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ લોકોને રીલ શેર કરો.